જય હિન્દ જય ભારત મિત્રો, જય હિન્દ જય ભારત. હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેટર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ અને એની સાથે છે એક્ઝામ ગુરુ ગુજરાત. મિત્રો આપ સૌને જાણ છે મુજબ આપણે વિજ્ઞાન વિષય છે એને કન્ટિન્યુ કર્યો છે. આપણે આગળ ઘણા બધા લેક્ચર લઈ લીધા છે. આજે આપણો લેક્ચર નંબર છે 9, જેની અંદર આપણે શ્વસન તંત્ર આગળ પાર્ટ 1 જોયો. આજે ભણવાનું છે પાર્ટ 2, એ પણ 360 ડિગ્રી એનાલિસિસ સાથે. મિત્રો ધોરણ 6 થી 10 ની અંદર તમામ ધોરણોની અંદર છે ક્યાંક ને ક્યાંક શ્વસનતંત્ર જોડાયેલું છે અને સાથે પીએસઆઈ કોન્સ્ટેબલ ટેટાટ સીસીઈની પરીક્ષાઓ ટૂંક સમયમાં જાહેર થવાની છે, બધા માટે ઉપયોગી છે મિત્રો. તો ખાસ ફ્રી ઓફ કન્ટેન્ટ છે, બધું ટોટલ કન્ટેન્ટ આવી જશે સાયન્સ વિષયમાં. આ સિવાય બીજા વિષયો પણ શરૂ કરવાના છે ટૂંક સમયમાં. આપણે જે છે ધોરણ 6 થી 8 ની છે ટેક્સ્ટ બુક મેથ્સ માટે કમ્પ્લીટ કરશું, એસએસ લઈને આવશું, બધી વસ્તુ તમારા માટે લઈને આવવાની છે. પણ અમારે જરૂર છે ફક્ત આપણા પ્રેમ, સાથ, વિશ્વાસની અને અમારી સાથે જોડાયેલા રહેવાની. ટૂંક સમયમાં આપણે લાઈવ પણ શરૂ કરશું કારણ કે ઓલમોસ્ટ બધું સેટઅપ ડન છે. તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને છે આપ લાઈક કરી દેજો, તમામ મિત્રો સુધી શેર કરી દેજો અને વિડીયો પસંદ આવતો હોય તો ખરેખર છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ અવનવી માહિતીઓ માટે. આપણે લેક્ચર 9 છે મિત્રો, આગળ કેટલા બધા લેક્ચર આવશે કારણ કે દરરોજ આપણે થોડું થોડું ભણવાનું છે અને આપણે જે છે ઇન ડિટેલ, તમને ખબર છે પીપીટી તમે જોવો છો, લેક્ચર નોટ જોવો છો. આ ઉપરાંત તમારે 87 5 87 3 39 39 આ નંબર પર છે વોટ્સએપ કરી લેવાનું છે, બરોબર? એટલે તમને બધા પ્લેટફોર્મની માહિતી મળી જશે. આ નંબર છે અહીંયા. આ ઉપરાંત આપણે ટેલિગ્રામ ચેનલ જે છે એક્ઝામ ગુરુ ગુજરાત, એની સાથે પણ તમારે જોડાઈ જવાનું. એટલે તમામ પ્રકારની લેક્ચર નોટ, અપડેટ, માહિતી, સરકારી ભરતી બધું ત્યાંથી તમને મળી જશે મિત્રો. વોટ્સએપ ગ્રુપ છે એની અંદર પણ જોડાઈ જજો. તો ખાસ કરીને મિત્રો આજે હવે આપણે શરૂ કરવું છે શ્વસન તંત્ર પાર્ટ 2. એટલામાં પાર્ટ છે પાર્ટ 2, બરોબર છે મિત્રો? આવો શરૂ કરીએ આજનો આપણો આ લેક્ચર, બરોબર? ચાલો, કોઈ પણ પ્રકારે આપણે બીજી રાહ નથી જોવી, તો શરૂ કરીએ છીએ હવે આજનો આપણો વિડીયો લેક્ચર. ચાલો, તો સૌપ્રથમ આપણે આગળ જોઈએ. આપણે આગળ જે છે એ થોડી ઘણી વાત કરી લો ખાલી. આગળ આપણે જારક શ્વસન, જારક અને અજારક શ્વસનની વાત કરી ગયા છીએ, બરોબર? ડિટેલમાં ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં આ બધી વાત તમને ખબર જ છે, બરોબર? આ સંપૂર્ણ લેક્ચર પીપીટી છે તમને મળી જશે. આ નંબર ઉપર આપ છે એ સંપર્ક કરી લેજો, વોટ્સએપ કરી લેજો, એક્ઝામ ગુરુ ગુજરાતમાંથી જોડાઈ જજો. ચલો, તો હવે શરૂ કરીએ ભાઈ. આપણે જે શ્વસન કરીએ છીએ આ શ્વસનનો માર્ગ શું, એટલે કે ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ કયા રસ્તેથી અંદર જાય ક્યાંથી બહાર આવે, આ આપણે જોવું પડે, બરોબર મિત્રો? તો ખાસ તમારા માટે જ અહીંયા આપ્યું છે. જુઓ અહીંયા સૌપ્રથમ નાસિકા છિદ્ર, બરોબર? જે નાસિકા છિદ્ર છે એના દ્વારા શું થાય છે તો આપણે ઓક્સિજન શ્વાસની અંદર લઈએ છીએ. નાસિકા છિદ્રમાંથી ક્યાં આગળ વધે છે તો કે નાસિકા કોટર. આ જે ભાગ છે અંદરનો ભાગ એ નાસિકા કોટર છે, જ્યાં રોમમય શ્લેષ્મા રચના આવેલી હોય છે, બરોબર? નાસિકા કોટરથી આગળ વધે છે કંઠનળી. હવે મિત્રો આ કંઠનળી જે છે આમાં આપણે જે બોલીએ છીએ આપણી સ્વર પેટી છે, બરોબર? જ્યાં હવાની જરૂર પડે છે, શેની જરૂર પડે છે? હવાની જરૂર પડે છે. ત્યાંથી આગળ વધે છે શ્વાસ નળી. શ્વાસ નળીમાં જે હવાનું વહન, ઓક્સિજનનું વહન કરાવે. પછી એ બે ફાટામાં છે વિભાજિત થાય છે, જેને શ્વાસ વાહિની કહેવાય. શું કહેવાય? શ્વાસ વાહિની. એક છે, એક શ્વાસ વાહિની છે એ ડાબા ફેફસામાં જાય, બીજી છે એ જમણા ફેફસામાં જાય. ફેફસાની અંદર આવેલી હોય શ્વાસ વાહિનીકી, શ્વાસ વાહિનીકી, અને છેલ્લે આવેલા હોય વાયુ કોષ્ઠો. છેલ્લે શું આવેલું હોય છે? વાયુ કોષ્ઠો, જે શું કરે છે? ઓક્સિજન અને CO2 ની આપ-લે કરે છે, બરોબર મિત્રો? તો આ વસ્તુ એટલી યાદ રાખવાની, તમારે હવાનો માર્ગ જુઓ. હવે બાકીની જે વસ્તુઓ છે ને આ બધી વસ્તુઓ કેવી, જો હું તમને અહીંયા છે હવાનો માર્ગ છે એ સરસ મજાની રીતે છે એ સમજાવી દઉં છું અહીંયા. ચલો, હવાનો માર્ગ એટલે કે શું છે તો કે ભાઈ ઓક્સિજન લેવું. શું લેવું તો કે ઓક્સિજન લેવું અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બહારની તરફ છે એ ત્યાગ કરવું. તો આની અંદર ભાઈ છે તમારે યાદ રાખવાનું છે સૌથી પહેલા હવાના માર્ગની અંદર શું આવશે તો કે આપણે બહારથી ઓક્સિજન લઈએ છીએ તો એ ક્યાં આવે છે? બહારથી ઓક્સિજન લઈએ છીએ તો કે નાસિકા છિદ્ર દ્વારા. ક્યાં? નાસિકા છિદ્ર દ્વારા આગળ વધે છે. ત્યાંથી આગળ વધીને ક્યાં આવે છે તો કે નાસિકા કોટરમાં આવે. ક્યાં આવે? નાસિકા કોટર. આપણે નાકનો જે આ ભાગ કહીએ છીએ આની અંદર આવે છે. પછી નાસિકા કોટરમાંથી આગળ વધીને ક્યાં આવે છે
તો કે આવે છે કંઠનળીમાં. ક્યાં આવે છે? કંઠનળી. કંઠનળી. બરોબર. અહીંયા શું છે? આપણી સ્વર પેટી આવેલી. શું આવેલું છે? સ્વર પેટી. ટૂંકમાં આપણે બોલવા માટે છે. તમે અહીંયા આગળ હાથ રાખો ને પછી બોલો ને તો તમને અહીંયા હવા ભટકાતી એવું લાગે. શું કામ? તો કે આપણે જે બોલીએ છીએ એ કોના કારણે બોલી શકીએ છીએ? હવાના કારણે. બરોબર. તો આ સ્વર પેટી છે. પછી સાહેબ ત્યાંથી આગળ વધીએ તો શું આવશે? તો કે શ્વાસ નળી આવશે. શું આવશે? શ્વાસ નળી આવશે. હવે સાહેબ આ શ્વાસ નળી છે એ બે ભાગમાં વિભાજિત થાય. કેટલા ભાગમાં વિભાજિત થાય? બે ભાગમાં વિભાજિત થાય. અને આ શ્વાસ નળી શેમાં વિભાજિત થાય? શ્વાસ વાહિની તરીકે. શેના તરીકે? શ્વાસ વાહિની. શ્વાસ વાહિની. આ પણ શું છે તમારી? શ્વાસ વાહિની. ચાલો ઓકે છે સાહેબ, ડન છે. ચાલો શ્વાસ વાહિની ઓકે થઈ. સાહેબ આ વિભાજન છે એ ક્યાં થાય? તો કે આ છે એક છે ને એક અહીંયા આ જે આપણું ફેફસું છે આને આપણે કહીએ છીએ ડાબું ફેફસું. બરોબર. આમ તો જોઈએ તો એ જમણું ફેફસું થયું આપણું. બરોબર. આ ફેફસું છે. આ ફેફસું. આ ફેફસાની અંદર છે એનું વિભાજન થાય. આ બાજુ છે એ અહીંયા એક છે. આવી રીતે આમ વિભાજન થશે. અહીંયા આ ફેફસામાં વિભાજન થશે. હવે સાહેબ અહીંયા રચના અગત્યની છે. બરોબર. આની અંદરની જે રચનાઓ છે એ અગત્યની છે. આ શ્વાસ વાહિની છે ને એ અલગ અલગ નાની નાની શ્વાસ વાહિનીકીમાં વિભાજિત થાય. આવી રીતે તમે આમ જે જોયેલું છે આની અંદર આ શેની અંદર વિભાજિત થાય? અલગ અલગ શ્વાસ વાહિનીકીમાં છે આ વિભાજિત થાય છે. શ્વાસ વાહિનીકીમાં વિભાજિત થાય. બરોબર. આવી રીતે આ રચના છે આ શું છે તમારી? શ્વાસ વાહિનીકી. શ્વાસ વાહિનીકી એટલે શ્વાસ નળી. શ્વાસ નળીમાંથી શ્વાસ વાહિની અને શ્વાસ વાહિનીમાંથી ઝીણા ઝીણા ફાટા. શ્વાસ વાહિનીકી. પછી એક અગત્યની વસ્તુ છે શ્વાસ વાહિનીકીના અહીંયા અંતિમ છેડે અહીંયા આવી આમ ગોળાકાર રચનાઓ આવેલી હોય છે. દરેક શ્વાસ વાહિનીકીના છેડે આવી રીતે આમ અંતિમ છે શું આવેલું હોય છે? તો કે ગોળાકાર રચના આવેલી હોય છે. આમ આ જે ગોળાકાર રચના છે આને આપણે કહીએ છીએ વાયુ કોષ્ઠો. શું કહીએ છીએ? વાયુ કોષ્ઠો. ચાલો સાહેબ હવે વાયુ કોષ્ઠો કરશે શું? આ વાયુ કોષ્ઠોનું છે એ હકીકતે કામ શું રહેશે? તો આ જે છે ને એ ઓક્સિજન અને CO2 ની આપ-લે કરે. CO2 ની આપ-લે કરશે એટલે કે ઓક્સિજન આપશે અને જે કાર્બન ડાયોક્સાઇડ હશે એને લઈ લેશે. વળી પાછો છે એ જ્યારે ઓક્સિજન આપશે કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. એટલે વાત વિનિમયનું કામ કરે છે વાયુ કોષ્ઠો અહીંયા. બરોબર. તો આ કંઈક આપણો હવાનો માર્ગ છે. ચાલો હવે હવા છે આપણા શરીરની અંદર ક્યાંથી પ્રવેશે છે? તો કે ભાઈ નાસિકા છિદ્રમાંથી પ્રવેશે છે. એક બે વસ્તુ બીજી યાદ રાખો. ચાલો શ્વાસમાં છે. શ્વાસમાં આપણે કયો વાયુ લઈએ છીએ? અને ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ આની અંદર આપણે કયો વાયુ છે એ ત્યાગ કરીએ છીએ. આ આપણને છે ખૂબ સારી રીતે ખબર જ છે બધાને. બરોબર છે. ચાલો શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં. ચાલો તો જુઓ શ્વાસની અંદર આપણે વાયુ લઈએ છીએ ઓક્સિજન. કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ ભાઈ? O2 વડે દર્શાવીએ છીએ. ઉચ્છ્વાસમાં આપણે વાયુ છે એ બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? જેને દર્શાવીએ છીએ CO2 વડે. બરોબર મિત્રો. આ એટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. ખાસ કરીને આ બાબતનું સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આટલું યાદ રાખો એટલે હવાનો માર્ગ ને આ બધું તમને છે સામાન્ય રીતે યાદ રહી જાય છે. હવે જુઓ ખાલી એક વાત કરી દો હવાના આવરણની. હવા છે આપણી આસપાસમાં કેટલા ટકા છે? કુલ 100% છે. આ પૈકી કુલ 78% જેવું જે છે 78% જેટલું શું છે? તો નાઇટ્રોજન છે. 78% જેટલું શું છે? નાઇટ્રોજન, જે આપણા કોઈ કામનું છે નહીં. 21% જેટલું શું છે? 21% જેટલું છે એ ઓક્સિજન છે. બાકીનું 1% ની અંદર 0.04% જેટલું શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે આ 21% નો ઉપયોગ કરીએ છીએ ઓક્સિજન લેવા માટે કારણ કે આપણે યાદ કરો જુઓ અહીંયા શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. આ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ તો વનસ્પતિઓ કરે છે. બરાબર. આપણે કરી શકતા નથી. તો આપણો જે આ શ્વાસ વાયુ છે આને પ્રાણવાયુ પણ કહેવાય. આને શું કહેવાય? પ્રાણવાયુ પણ કહેવાય. કોની વાત છે અહીંયા? ઓક્સિજનની વાત છે મિત્રો. બરાબર. તો એટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. ખાસ કરીને એકદમ ધીરે ધીરે નિરાતે ભણીએ છીએ. કોઈ પણ પ્રકારની મારે ઉતાવળ કરવી નથી અને તમારી પાસે મારે ઉતાવળ કરાવવી પણ નથી. બરોબર છે. ડન છે. તો આ વસ્તુઓ છે તમારે યાદ રાખવાની છે ખાસ કરીને. ચલો આગળ વધીએ છીએ હવે નેક્સ્ટ. ચલો જો હવે અહીંયા આપણે આ બધું જોઈ ગયા. બરોબર. હવે જો અહીંયા એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે. ચાલો ઓકે.
અહીંયા હું સ્લાઇડમાં લખી દઉં છું, અથવા તો અહીંયા જે છે હું એક સ્લાઇડ એડ કરી દઉં છું. ચલો ડન છે, એક સ્લાઇડ આપણે છે અહીંયા એડ કરી દઈએ છીએ. ચલો શ્વસન દરની વાત છે. શ્વસન દર, તો શ્વસન દર શું છે એ આપણને પહેલા ખબર હોવી જોઈએ. તો 1 મિનિટમાં થતા શ્વસનની સંખ્યા આપણે યાદ કરો, નાડી ધબકાર અને હૃદયના ધબકારા લેતા હતા પ્રતિ મિનિટ. તો અહીંયા 1 મિનિટમાં કેટલા શ્વાસ લઈએ એની વાત છે. તો જુઓ અહીંયા અલગ અલગ વસ્તુઓ યાદ રાખવાની થશે. પુખ્ત વ્યક્તિ યાદ રાખો, પુખ્ત વ્યક્તિ એટલે કે યુવાવસ્થા, બરોબર છે, કે જેને હવે શરીરના બધા છે અંગો છે એ વ્યવસ્થિત રીતે કાર્યક્ષમ છે. તો પુખ્ત વ્યક્તિ 1 મિનિટમાં કેટલી વખત? તો કે 15 થી 18 વખત. 15 થી 18 વખત શું કરે છે ભાઈ? તો કે શ્વસન કરે છે. શું કરે છે ભાઈ? શ્વસન કરે છે. બરોબર છે, આ યાદ રાખવાનું છે. ચલો પછી શું કીધું છે? ભારે કસરત પછી આપણે છે યાદ કરો સાથે સાથે. ચલો હું અહીંયા તમને સાઈડમાં લખી જ દઉં. અહીંયા યાદ કરો તમે હૃદયના ધબકારા, બરાબર. હૃદયના ધબકારાની અંદર તમને ખબર છે પુખ્ત વ્યક્તિ જે છે, આ પુખ્ત વ્યક્તિ 1 મિનિટની અંદર 72 થી 75 વખત, કેટલી વખત? 72 થી 75 વખત પ્રતિ મિનિટ. પછી સાહેબ તો કે આ કસરત કર્યા બાદ આ ક્યાં સુધી વ્યા જાય? 100 પ્રતિ મિનિટ. 100 પ્રતિ મિનિટ આ આપણને ખબર છે. તો જો અહીંયા તમને કીધું છે ભારે કસરત કર્યા પછી શ્વસન દર 1 મિનિટમાં 25 વખત હોય છે, બરોબર. તો અહીંયા જો તમને કીધું છે પુખ્ત વ્યક્તિ જે છે એ 1 મિનિટમાં કેટલું શ્વસન કરે? તો 15 થી 18. પણ અહીંયા જો ભારે કસરત કર્યા, ભારે કસરત કે પછી શ્રમ, ત્યારે પછી 1 મિનિટમાં કેટલો શ્વસન દર થઈ જાય છે આનો ભાઈ? ત્યારે પછી આનો 1 મિનિટમાં શ્વસન દર થઈ જાય છે 25 પર મિનિટ, બરોબર છે. એટલે 1 મિનિટમાં કેટલું? તો કે 25 વખત છે શ્વાસ લઈ જાય. શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ, બરોબર. 25 મિનિટ. ક્યારે? તો કે ભારે કસરત. અત્યારે પોલીસની તૈયારી કરતા હશો, દોડતા હશો તમે, તો દોડ્યા પહેલા છે તમારે કેટલા વખત તમે કરતા હશો? અંદાજિત 15 થી 18 વખત. દોડીને આવો પછી છે ભારે કસરત પછી 25 મિનિટ, એટલે 25 શ્વસન દર પર મિનિટ. ચલો આ બધી વાત આપણે થઈ ગઈ છે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ હવે અહીંયાથી. જન્મ સમયે જુઓ ભાઈ, જન્મ સમયે બાળકમાં શ્વસન દર 44 પ્રતિ મિનિટ આપણે વાત કરી હતી. ચલો અહીંયા તમને લખી દઉં ધબકારા. જન્મ સમયે ધબકારા યાદ કરો 144 પર મિનિટ હતા કે નતા? હા સાહેબ. કેમ સાહેબ કેમ અહીંયા સાહેબ એટલા બધા કેમ? 144 140 સાહેબ કેમ એટલા બધા? તો કે આ બાળક છે નવા વાતાવરણની અંદર આવ્યું. અત્યાર સુધી માતાના ગર્ભની અંદર હતું, પણ હવે છે એ નવા વાતાવરણની અંદર આવ્યું છે. તો અહીંયા યાદ રાખજો ભાઈ, જન્મેલા બાળક, તાજા જન્મેલા બાળકની અંદર છે એ કેટલો હોય છે? તો અહીંયા જો તમને કીધું છે 44 જેટલું. કેટલું? 44 જેટલું, બરોબર. 44 પર મિનિટ, બરોબર. એટલે 44 શ્વસન દર પ્રતિ મિનિટ, બરોબર. એટલે આ વસ્તુ છે યાદ રાખવાનું છે. પછી શ્વસન દર માપવા માટે સ્પાઇરોમીટર, આ આઈએમપી વસ્તુ છે, આ આઈએમપી છે, એકદમ આઈએમપી વસ્તુ છે. અહીંયાથી તમને પ્રશ્ન પડે, બરોબર છે. ચાલો અહીંયા જુઓ, અહીંયા હું કહી દઉં હવે શ્વસન દર માપવા માટે માપન માટે સાધન. તો યાદ રાખજો ભાઈ, શ્વસન દર માપવા માટે કયું સાધન આપણે છે વાપરીએ છીએ? તો સ્પાઇરોમીટર. કયું સાધન? સ્પાઇરોમીટર. કયું સાધન વાપરીએ છીએ? સ્પાઇરોમીટર, બરોબર. મેં છે ડન છે મિત્રો. આમાં કાંઈ પ્રકારનું અઘરું છે નહીં, એકદમ સહેલું છે. અહીંયા આપણે હૃદયના ધબકારા વાળું પણ શું કરી લીધું? રિવિઝન કરી લીધું. કોઈ પણ પ્રકારે કાંઈ અઘરું છે નહીં. ઓકે, આગળ વધીએ. ચાલો, આ મેં તમને વાત કરી દીધી ભાઈ, હવા જે છે, હવા કેટલા ટકા? 100%માંથી 71% જેટલું શું છે? 71% જેટલું છે એ અમારે 78% જેટલું શું છે? 78% જેટલું શું છે? તો કે નાઇટ્રોજન છે. 21% જેટલું શું છે? તો કે ઓક્સિજન છે. અને બાકીની અંદર 1%. તો અહીંયા શ્વાસ માટે
અને ઉચ્છ્વાસ માટે O2 અને CO2 ની માત્રા જોવો અહીંયા. શ્વાસ માટે હવામાંથી કેટલા ટકા છે? 21% છે. તો હું શ્વાસ કેટલા ટકામાંથી લઉં છું? 21%માંથી. પછી જે મેં શ્વાસ લીધો એની અંદરથી ઉચ્છ્વાસમાં 16.14% ઓક્સિજન છે, એ ઉચ્છ્વાસ માટેની ઓક્સિજન છે. અહીંયા જો મેં તમને કીધું 0.04% કાર્બન ડાયોક્સાઇડ છે હવામાં, બરોબર. પણ હું જ્યારે શ્વાસ બહાર કાઢું ત્યારે કેટલું? તો 4.4%, એટલે કે આનું 4.4% જેટલું હું બહાર કાઢું છું, બરોબર. તો આ ખાલી વાત છે, આ તમને 21%ની વાત કરી છે. આ એક યાદ રાખજો, 16.4% ઉચ્છ્વાસ માટે ઓક્સિજનની હવા. ચાલો હવે વાત કરી લઈએ અન્ય સજીવોમાં શ્વસન અંગ, બરોબર. આ આઈએમપી વસ્તુ છે, આઈએમપી છે, અહીંયાથી પ્રશ્નો આવે છે. આની અંદરથી પ્રશ્નો ઘણી બધી વખત પૂછાણા છે, આવે છે. તો જુઓ, તમને અહીંયા વાત કરી છે અમીબા, બરોબર. એક કોષીય પ્રાણી અમીબા. આ કોષકલા એટલે કે એક કોષીય પ્રાણીઓમાં છે. કોષકલા એટલે કે એની સપાટીમાંથી, બરોબર, કોષકલામાંથી છે એ શું કરે છે? શ્વસન કરે. હવે આપણને ખબર છે દરેક એક કોષી પ્રાણી છે, આની પાસે કોષ કેટલા હોય? તો કે એક જ કોષ હોય. કેટલા કોષ હોય ભાઈ? એક જ કોષ હોય. હવે એક જ કોષમાંથી આને બધું કરવાનું, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન બધું ક્યાંથી થશે? તો કે એક જ કોષમાંથી થશે, બરોબર. તો અહીંયા છે એ કોષકલા દ્વારા. અળસિયું, આ પ્રશ્ન પૂછાઈ ગયો. ચામડી દ્વારા શ્વસન કરશે. શેના દ્વારા શ્વસન કરશે ભાઈ? ચામડી દ્વારા. કીટકો છે એમનામાં શ્વસન નલિકા હશે, બરોબર. હમણાં આગળ બધું લખી દઈશ. માછલી છે તો એની અંદર ઝાલર હશે. માછલીની અંદર 2-3 અપવાદ છે, યાદ રાખજો. એક છે ડોલ્ફિન. ડોલ્ફિન આની અંદર છે ઝાલર હોતી નથી. આની ઉપરના ભાગમાં છે ને શ્વસન છિદ્રો આવેલા હોય. શું આવેલા હોય? શ્વસન છિદ્રો આવેલા હોય. ચાલો, તમને ખબર છે, તમે જોવો છો કે દરિયાની અંદર ડોલ્ફિન છે, ઘડીએ ઘડીએ બહાર આવે ને અંદર જાય, બહાર આવે ને અંદર જાય. શું કામ? તો કે બહારના વાતાવરણમાં એને ઉપર આવેલા શ્વસન છિદ્રો દ્વારા ઓક્સિજન લઈ શકે છે, બરોબર. ચલો, એ ઝાલરને બીજો શબ્દ પણ વાપરી શકે છે, ચૂઈ. શું? ચૂઈ. આ વસ્તુ પણ યાદ રાખવાની છે તમારે. તો માછલીમાં ઝાલર હોય છે, ચૂઈ હોય છે. ગરોળી, પક્ષી, મનુષ્ય, સાપ, આ બધા કોના દ્વારા? તો કે ફેફસા દ્વારા. કોના દ્વારા શ્વસન કરે? ફેફસા દ્વારા. ચાલો, અહીંયા એક નોંધ આપી છે તમને કે ભાઈ શ્વસન દરમિયાન પાંસળીઓની ગતિ ઉપર તરફ, ફેફસા અને હવા બહાર તરફ, ઉરોદલ પટલ સંકોચાય. જુઓ, તમે શ્વાસ લ્યો તો છાતી ઉપરની બાજુ આવે છે, પાંસળીઓ ઉપરની બાજુ આવે, ઉરોદલ પટલ ક્યાં જાય છે? અંદર સંકોચાય. જ્યારે શ્વાસ બહાર કાઢશો ત્યારે ઉરોદલ પટલ બાજુ બહાર આવે છે, એટલે કે વિકોચન પામે છે, બરોબર. આ વસ્તુ યાદ રાખજો. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ જાય, એટલે હું શ્વાસ જ્યારે છોડું ત્યારે પાંસળીઓ ક્યાં જાય? નીચેની તરફ. અને જે ઉરોદર પટલ છે એ શું આવે છે? તો કે બહાર આવે છે. જો ઉરોદર પટલ ઉપર તરફથી જ ખસી જાય, મૂળ સ્થાને આવે છે, એટલે જેવું હતું એવું આવી જાય. જો તમને કઈ ફેર લાગે છે? બરોબર. એટલે પેલા અંદર આવ્યું, પછી બહાર મૂળ સ્થિતિની અંદર છે એ આવી જાય છે. ચલો, અહીંયા હું તમને છે એક વસ્તુ એડ કરી દઉં ખાલી. આ બધું છે તમારે યાદ રાખવાનું છે, બરોબર. આ બધી વસ્તુ છે તમારે યાદ રાખવાનું છે. અમુક સજીવોમાં, અમુક નથી લખતો, કાલો, સજીવોમાં શ્વસન અંગ, શ્વસન અંગ. ચલો, આ સજીવોની અંદર આપણે શ્વસન અંગની વાત કરવાની છે. ચાલો, તો એની અંદર દાખલા તરીકે હું સૌથી પહેલા લઉં છું. સૌથી પહેલા લઉં છું તો એની આપણે વાત કરી હતી કે ભાઈ અમીબા. કોની વાત કરી હતી? અમીબા. પછી બીજા ક્રમે જે આપણે વાત કરી દાખલા તરીકે ગરોળી છે, ગરોળી છે, માણસ છે એટલે કે મનુષ્ય છે, આ બધા. ચાલો, ત્રીજા ક્રમે હું વાત કરું અળસિયું, અળસિયું. ચોથા ક્રમે આપણે વાત કરીએ છીએ તો કે ચોથા ક્રમે હું લઈ લઉં અહીંયા તમારું ભાઈ માછલી. અને અહીંયા વાત કરીએ કીટક વિશે, બરોબર મિત્રો. ચાલો, તો આ બધાની અંદર આપણે છે શ્વસન અંગો આગળ જોઈ ગયા છીએ, તેમ છતાં એક વખત જોઈ જઈએ તો મિત્રો અહીંયા જેટલા સજીવો છે આને આપણે શ્વસન અંગો જોવા, જે વારંવાર છે પરીક્ષાઓની અંદર છે તમને પૂછાય જ છે. એટલે જો સૌપ્રથમ તમને આપેલું છે અમીબા, તો કે કોષકલા દ્વારા. શેના દ્વારા? કોષકલા દ્વારા. આ એક કોષીય પ્રાણીમાં હોય. ક્યાં હોય? એક કોષીય પ્રાણીઓ જેટલા છે, કારણ કે બધી ક્રિયાઓને એક કોષ દ્વારા જ કરવાની. પછી ગરોળી, મનુષ્ય, આ ફેફસા દ્વારા. કોના દ્વારા? ફેફસા દ્વારા છે શ્વસન કરે છે. એના પછી અળસિયું જે છે આ ચામડી દ્વારા શ્વસન કરશે. શેના દ્વારા શ્વસન કરશે? ચામડી. માછલી છે એમાં ઝાલર આવેલી હોય. શું આવેલું હોય? ઝાલર, એટલે કે આને ચૂઈ કહીએ છીએ, બરોબર છે મિત્રો. આની અંદર એક તમારે યાદ રાખવાનું છે ડોલ્ફિન. ડોલ્ફિન અને વેલ માછલી. ડોલ્ફિન છે. આ ડોલ્ફિન શું કરે છે કે આની ઉપર શ્વસન છિદ્રો આવેલા હોય. શ્વસન છિદ્રો આવેલા હોય.
બરાબર. આ શ્વસન છિદ્રો શું કરશે તો કે આ શ્વસન છિદ્રો છે એ બહાર આવીને છે એ ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. કીટકોની અંદર શ્વસન નલિકા હોય. શું હોય? શ્વસન નલિકા હોય છે. બરોબર મિત્રો, આ બધી વાત છે આપણે કરી લીધી છે અહીંયા આગળ. ચાલો ડન છે મિત્રો. ઓકે ચલો તો મિત્રો અહીંયા શ્વસન તંત્રનો પાર્ટ 2, શ્વસન તંત્રનો પાર્ટ કેટલામાં હતો? 2. બરોબર. તો સાફલ્ય એજ્યુકેર એકેડમી ઉપર આ લેક્ચર 9 છે આપણે પૂરા કર્યા. કુલ કેટલા લેક્ચર પૂરા કર્યા ભાઈ? આપણે 9 લેક્ચર જે છે એ પૂરા કર્યા. બરોબર. રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર છે એ ભણી ગયા હતા આપણે આગળ. પછી શ્વસન તંત્ર ભણીએ છીએ. તો મિત્રો ખાસ કરીને સાફલ્ય એજ્યુકેર એકેડમી એની આ યુટ્યુબ ચેનલ છે, આના ઉપર આપ જોઈન થઈ જજો. અહીંયા સાફલ્ય એજ્યુકેર એકેડમીનું ઇન્સ્ટાગ્રામ છે જ્યાં તમને ડેઈલી અપડેટ મળશે, ડેઈલી અપડેટ્સ મળશે, અપડેટ્સ બરોબર, કરંટ અફેર મળશે. આ નંબર ઉપર આપ જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલમાં. આગળના સમયમાં ધોરણ 6 થી 10 માટે ખાસ, ધોરણ 6 થી 10 અને બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ છે અમુક નવી વસ્તુઓ લાવી રહ્યા છીએ. આમ તો આપણે જે વિજ્ઞાન ભણી રહ્યા છે ને, જો તમને અહીંયા આગળ બતાવું, આનું ટાઇટલ જ તમને બતાવું, તમને ખબર પડે. જુઓ તો અહીંયા શું લખ્યું? ધોરણ 6 થી 10 બધાની અંદર આ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે એ આવે છે. ચાલો ડન છે મિત્રો, આગળ વધીએ છીએ. અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પણ ઉપયોગી બની રહેવાનું છે. આ ઉપરાંત મિત્રો, આ ઉપરાંત છે આ નંબર તમે નોટ કરી લેજો, 8757733939. આની ઉપર ખાલી જય હિન્દ લખવાનું જ તમારે. શું લખવાનું છે? જય હિન્દ. જય હિન્દ લખશો તમે મિત્રો એટલે બધી માહિતી મળી જશે. એક્ઝામ ગુરુ ગુજરાતને પણ તમારે ફોલો કરી લેવાનું છે. આ બધી પ્રિપેરેશન તમારે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આવી જ રીતે સરસ મજાની રીતે આખા મટીરિયલ સાથે છે તમારે તૈયારી થઈ જશે. ક્યાંય બહાર તમારે રૂપિયા ખર્ચવાની જરૂર નથી. વિધાઉટ એક પણ પ્રકારની ફી વગર આપણે આવું સરસ મજાનું કન્ટેન્ટ. આ તો એક વિષયની વાત થઈ. આગળ આપણે મેથ્સ પણ લઈને આવવાના છે. મેથ્સ પછી આપણે જે એસએસ લઈને આવશું, જીસીઆરટી, આ બધી વસ્તુ છે આપણે કરવાની છે મિત્રો. પણ 1 બાય 1 પણ તમારા સાથ સહકાર, પ્રેમ, વિશ્વાસની જરૂર છે. બરોબર છે. યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સુધી, અને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો, શું છે એ તમારે નવી વસ્તુ જોઈએ છે, કોમેન્ટ કરજો. તો અમારાથી જેટલું શક્ય બનશે એટલું આપણે તમારા માટે લઈને આવશું. તો મિત્રો આવતા લેક્ચરની અંદર લેક્ચર નંબર 10 તમને કહી દઉં અત્યારથી. લેક્ચર નંબર 10 જે છે એ આપણું રહેવાનું છે પ્રજનન તંત્ર ઉપર, પ્રજનન તંત્ર ઉપર. તો મિત્રો આગળના હજી 9 જ લેક્ચર ગયા છે, પછી જાજુ ભેગું થઈ જશે તો પછી તમે પરીક્ષા વખતે છે એક સાથે જોઈ નહીં શકો. અત્યારથી જોઈન થઈ જજો. જેમ જેમ વિડીયો અપલોડ થતા જાય છે એમ જેમ જોતા જજો. ટૂંક સમયમાં આપણે લાઈવ પણ આવીશું, કારણ કે હવે ઓલમોસ્ટ બધું સ્ટુડિયો સેટઅપ ડન થઈ ગયું છે મિત્રો. બસ જરૂર છે તમારા પ્રેમ, સાથ, સહકાર, વિશ્વાસની. તો આવી જ રીતે આપનો પ્રેમ આપતા રહેજો. મળીએ છીએ આગામી તમામ ટેટની પરીક્ષાઓ આવે, ટેટ 2ની પરીક્ષા, એની અંદર પણ સાયન્સ કરીશું આપણે, ચેપ્ટર વાઇઝ કરીશું એમાં તો. બરોબર. તો અહીંયા જે છે અત્યારે જે ટોપિક વાઇઝ આપણે કરી રહ્યા છીએ, તો આની અંદર જોડાઈ જજો, વિશ્વાસ રાખજો અને ખાસ કરીને પ્રેમ આપજો. તો મળીએ છીએ મિત્રો આવતા લેક્ચરમાં, લેક્ચર નંબર 10માં. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, સ્વસ્થ રહો, તૈયારી કરતા રહો, અને જ્યાં જ્યાં પરીક્ષા હોય ત્યાં ફોર્મ ભરો અને બધામાં સફળ થઈ જાઓ અને બહુ આગળ વધો એવી શુભકામના સાથે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.